સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ બનાસકાંઠાથી। તો બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા ગુજકો મારસો નાફેડ મારફત ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, જેમાં પાલનપુર માર્કેટયાર્ડ ખાતે જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં આપેલા 2 નંબરના સેન્ટર પર ઓછા વજનવાળી બોરીઓ ખરીદવામાં આવી રહી છે। એક ખેડૂતની મગફળીની બોરીઓની ખરીદી ન કરતા તેને ખરીદેલી બોરીનું વજન કરાવતા ઘટવાળી બોરીઓ પણ ખરીદવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, જેથી ખેડૂતે હોબાળો મચાવ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા ₹1452ના ટેકાના ભાવે ગુજકો મારસો નાફેડ મારફત મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, જેમાં પાલનપુર માર્કેટયાર્ડ ખાતે પણ જિલ્લા સહકાર ખરીદ વેચાણ સંઘ ખાતે 2 નંબરનું સેન્ટર આપેલું છે, જે સેન્ટર દ્વારા ખેડૂતોને મેસેજ કરી મગફળી ભરાવવા માટે જાણ કરવામાં આવે છે, જેને લઈ આજરોજ 7 જેટલા ખેડૂતોને મગફળી ભરાવવા માટે મેસેજ કરવામાં આવ્યા હતા। જિલ્લા સંઘના સેન્ટર 2ના પ્રતિનિધિ તરીકે બોલું છું। રોજનો ખેડૂતોની મગફળીની ખરીદી શાંતિ રીતે ચાલે છે, પણ આજે એક ભાઈ ખેડૂત મગફળી લઈને આવ્યા હતા, તેમનો ઉતારો બેહતો નહોતો, એમની ભરતી થતી હતી 31, તેના કારણે એમની માલ એમનો રિજેક્ટ કરેલ છે। એમને સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ 35,800ની ભરતી થવી જોઈએ, 140ના ઉતારા મુજબ થવી જોઈએ, પણ થતી ન હતી, તેના લીધે મારા ઉપર આક્ષેપબાજી કરતા હતા। એ જ વેપારી કોઈ વેપારીનો માલ કોઈ લેવામાં આવતો નથી કે આજ દાડા સુધી કોઈને આપતો નથી માલ, અને એવા ખેડૂતોનો માલ ખરાબ હોય તો અમે રિજેક્ટ કરીએ છીએ, સારો હોય તો માલ લઈ લઈએ છીએ। અંદાજે અમે 10 થી 15 ખેડૂતોને જો ખરાબ માલ હોય, ભરતી ન થતી હોય તો અમે માલ રિજેક્ટ કરીએ છીએ। સરકાર પૂરો ભાવ આપે છે, ₹1452 સરકાર પૂરો ભાવ આવે છે, તો ભાઈ કોઈ તકલીફ છે જ નહીં। ખોટા આક્ષેપો કરે છે અમુક, પણ અમે બોલતા નથી એવા। મારું નામ જુવા દિનેશ ભૈરામજી। આજે હું બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘ ખાતે મારી મગફળી લઈ અને હું સેન્ટર નંબર 2 પર આવેલો। ત્યાંના જવાબદાર અધિકારીને મેં મારી મગફળી ઉતારવા માટેનું કીધેલું, જેઓએ મને એવું કીધેલું કે તમારી મગફળીનો વજન ઓછો છે, જેથી કરીને તમારી મગફળી લેવામાં નહીં આવે। ત્યારબાદ મેં મારા જાણીતા અધિકારી અને મીડિયા મિત્રને વાત કરી। મીડિયા મિત્ર આવી અને તપાસ કરતાં જે GNFCનો માલ જે તોળાયેલો છે એનું વજન જોતો અમને વજન 32 કિલો 33 કિલો અનગઢ વજન લાગ્યું છે, અને એ જે એને મીડિયાની અંદર અને એના વિડીયોગ્રાફી અમારી જોડે છે। GNFCના સાહેબને બોલાયા, જેઓ એમને પણ એવું જ પરમાર સાહેબે જે એવું કીધું કે ભરતી તો 35ની થશે, અને સાહેબની રૂબરૂમાં અને સાહેબની સાથે વિડીયો ઉતારીને વજન બતાવ્યો તો વજન જોતો તે વજનની ઘટ છે એવી હું આપ સાહેબશ્રીને